ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના માર્ગદર્શન હેઠળ દર્દીઓ સરકારી યોજનાનો લાભ મેળવી શકે તે માટે ગોત્રી હોસ્પિટલ ખાતે નોંધણી વિન્ડો શરૂ કરવામાં આવી છે. ગોત્રી જનરલ હોસ્પિટલ એ માત્ર ઇમારત નથી, પરંતુ હજારો પરિવારો માટે એક આશાનું કિરણ છે. આજે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાણીના માર્ગદર્શન હેઠળ એક નવો અધ્યાય શરૂ થયો છે. આ પહેલનો હેતુ દરેક જરૂરિયાતમંદ દર્દી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે, જેથી કોઈ પણ વ્યક્તિ સારવારથી વંચિત ન રહે. હવે દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન કાર્ડ માટે એક ખાસ નોંધણી વિન્ડો મળશે, જે સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દર્દીઓને લાંબી લાઇનમાં ઊભું રહેવું ન પડે અને તેમને આયુષ્યમાન કાર્ડનો લાભ સરળતાથી અને ઝડપથી મળી શકે. અત્યાર સુધીમાં 2025માં જ આશરે 3000 જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે. આ પહેલની સફળતા દર્શાવે છે. આ ઉપરાંત આભા કાર્ડ દ્વારા પણ નોંધણી કરાવી શકાય છે, જેનાથી દર્દીઓ પોતાનો મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર્દીઓ ટોકન જનરેટ કરીને એક્સપ્રેસ કેસ પેપર મેળવી શકશે, જેનાથી લાંબી લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. GMRS ગોત્રી હોસ્પિટલ જનરલ હોસ્પિટલ જે આપણા છેલ્લા 10-15 વર્ષથી કાર્યરત છે. ભારત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટથી આપણે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની સુવિધા જે ચાલતી હતી, તે થકી આપણે અહીંયા એક વધુ સુવિધા આપણે આજથી ચાલુ કરી છે. આભા કાર્ડ, આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ, એ આભા કાર્ડ આપણા સૌ નાગરિકો, ભારતના સૌ નાગરિકોએ બનાવવું એ આવશ્યક થઈ ગયું છે. આભા કાર્ડ જો તમારું નીકળેલું હોય તો એના થકી તમે અહીંયા ટોકન જનરેટ કરાવીને તરત જ કેસ કરાવી શકો. એના માટે આજથી આ વિન્ડો ઉપર જે આપણું આભા વિન્ડો છે એમાં એક્સપ્રેસ કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. તો જે દર્દીઓ પાસે આભા કાર્ડ હશે એ લોકો આવીને પોતાનો આભા નંબર કરાવશે, ટોકન જનરેટ કરીને તરત જ કેસ કરાવી શકશે. આભા કાર્ડથી કેસ નીકળેલો હોય અને અહીંયા PMJY કાઉન્ટર પર આપણે એને વધારે સુવિધા આપી શકીએ તે માટે થોડી આપણે એક્સપ્રેસ વધારે સર્વિસીસ બી ચાલુ કરી છે. એ સર્વિસીસ પૈકી જે લોકો પાસે PMJY કાર્ડ નથી અને વડોદરાના નાગરિક છે તો એ લોકોને હેલ્પ કરવા માટે આ કાઉન્ટર સજ્જ રહેશે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી. જેને બી નવું કાર્ડ બનાવવું હોય તો અહીંયા કોન્ટેક્ટ કરી શકે છે. આ કાઉન્ટર તરફથી એમને પૂરેપૂરી હેલ્પ મળશે. PMJY કાર્ડ હોય, આપણે જે હેલ્થ મેડિક્લેમ જેવું આ કાર્ડ છે, પેશન્ટ્સને વધારે સુવિધા મળી શકે છે. એ માટે આપણા રાજ્ય સરકાર, ભારત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટ ખૂબ જ કટિબદ્ધ છે અને એ લોકો ઈચ્છે છે કે દરેક પેશન્ટને સારી સુવિધા મળી શકે. એ માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે અને જેમની પાસે બી આ કાર્ડ ના હોય અને કાર્ડ માટે એલિજિબલ હોય તો એમના માટે અહીંયા કાર્ડ બની જશે અને આભા કાર્ડનું આભા રજિસ્ટ્રેશન બી જોડે જોડે અહીંયા કરાવી શકાશે. આભા રજિસ્ટ્રેશન થઈને ડાયરેક્ટલી PMJYનું કાર્ડ થઈ જાય અને PMJYની અંતર્ગત આપણે એમને બધી સુવિધા આપી શકીએ. એ માટે આ હેલ્પ ડેસ્ક ચાલુ કરી છે. તો આપ થકી હું સૌ નાગરિકોને રિક્વેસ્ટ કરું છું કે પોતાનું આભા કાર્ડ જનરેટ કરી રાખે અને જ્યારે બી હોસ્પિટલની મુલાકાતે આવે કે કોઈ કામે અહીંયા હોસ્પિટલ આવે અને આભા કાર્ડ
થી એમનું રજિસ્ટ્રેશન કરાવે તો એ થોડું જલ્દી થઈ શકશે અને એમને પછી PMJY થ્રુ આપણે વધારે સુવિધા આપવા માટે એને એનરૂટ કરી દઈશું. થેન્ક યુ. હોસ્પિટલમાં મારી આ PMJY ટીમ છે જે કાયમ PMJYના પેશન્ટ્સ માટે કટિબદ્ધ હોય છે. એમના જોડે એમનું બધું કામ ઇઝી થઈ જાય, એમનું રજિસ્ટ્રેશન PMJY થ્રુ એનું ટ્રીટમેન્ટ અને પછી ડિસ્ચાર્જ વખતે એમના બધા જે ક્લેમ્સ મળે છે એના માટે આ ટીમ કાર્યરત છે. આ મારી 10 લોકોની ટીમ છે જે લોકો આ PMJYના કામ માટે ખૂબ જ ડેડિકેટેડલી કામ કરી રહ્યા છે. હું એમનો સૌનો આભાર માનું છું અને આપ થકી ફરીથી બધા નાગરિકોને રિક્વેસ્ટ કરું છું કે જ્યારે બી હોસ્પિટલ આવો તો પોતાનું આભાર રજિસ્ટ્રેશન અને PMJY કાર્ડ જોડે લઈને આવે અને નવું કાર્ડ કરાવવું હોય અને નવું આભાર રજિસ્ટ્રેશન કરાવવું હોય તો બી આ કાઉન્ટર પરથી થઈ શકશે. આપણા GMS જનરલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનામાં કુલ 3000થી વધુ દર્દીઓએ PMJY કાર્ડનો લાભ લીધેલ છે. એમાં કોમ્પ્લિકેટેડ સર્જરીઝ, રૂટીન સર્જરીઝ, મેડિસિનમાં ICUમાં મેનેજ ટ્રીટમેન્ટ એ બધું એક PMJY અંતર્ગત એ લોકો અહીંથી લઈને ગયા છે અને એમને કોઈ બી તકલીફ નથી પડી. એના માટે આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાહેબ, એક નવી પણ અંદર છે કે અહીંયા તમારે લાઇનમાં ટોકન લેવા માટે નહીં ઊભું રહેવું પડે, ડાયરેક્ટ ઓનલાઈનથી તમે ટોકન મેળવી શકો. આપણું ભારત સરકારથી અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં બધાને આ આભા કાર્ડથી જે સુવિધા આપવામાં આવે છે, આભાર રજિસ્ટ્રેશન એ એક મેડિકલ કાર્ડ જેવું હોય છે કે જેમાં તમારી આખી મેડિકલ હિસ્ટ્રી તમે એમાં એન્ટર કરી શકો છો. તો એક ખાલી નંબર આપશો તો તમારી પાછલી બીમારીઓ, પાછલા તમારા મેડિકલ કન્ડિશન્સ એ બધું એ કાર્ડમાં દેખાશે. અને એ કાર્ડ પૈકી આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરાવીએ તો ડાયરેક્ટલી તમારું ડેટા અંદર રજિસ્ટ્રેશનમાં આવી જાય છે અને સોફ્ટવેરમાં આવી જાય છે અને તમારું કેસ જલ્દીથી નીકળી શકે છે. તો જો આભાર રજિસ્ટ્રેશન હશે, આભા કાર્ડ હશે તો કેસ પેપર નીકળવામાં બી કોઈ વિલંબ નહીં થાય અને જલ્દીથી થઈ શકશે. એના માટે આ જે એક્સપ્રેસ કાઉન્ટર આપણે ચાલુ કરીએ છીએ એ તો સૌ દર્દી એનો બી લાભ લઈ શકશે.